રાજ્ય સરકારે કાયદાઓ બનાવવામાં સુપર વન છે, સુરાપુરી છે. કાયદો બનાવવો એટલે વિધાનસભામાં આવવાનું, કાયદો બનાવવાનો, કાયદામાં બોલાબોલી કરવાની, વિપક્ષને વારો કાઢી નાખવાનો, વિપક્ષ આવું છે તેમ છે, વિપક્ષ કાયદાઓ નથી લાવી દેવાની. અરે પણ શું તમે જે કાયદાઓ લાવો છો એનું પાલન કરાવો છો ખરા? થોડા સમય પહેલા જ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેનો એક કાયદો આવ્યો હતો વિધાનસભાની અંદર. શું એ કાયદાનું પાલન થાય છે ખરું? કાયદાઓ તો અંધશ્રદ્ધા માટેના હતા જ અને છે જ, પણ એ નિયમોને કડક કરવામાં આવ્યા. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા શું એ બધાને દેખાય છે, બધાને બધી ખબર જ છે. પણ સાલું ક્યાં અપેક્ષા રાખવી કે જ્યાં ભાજપના મંત્રી એ પોતે ભુવાજી જોડે જતા હોય, જ્યાં દાણા જોવડાવતા હોય, ત્યાં તમે કેવી રીતે અંધશ્રદ્ધા માટેની અપેક્ષા રાખી શકો સાહેબ? રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેમને ખ્યાતિ જેવા કાંડ કરવા દેવાની છૂટ આપી છે, સિવિલ હોસ્પિટલની પથ્થારી ફેરવી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ કરાવવું હોય તો વેઇટિંગ, સીટી સ્કેન કરાવવું હોય તો વેઇટિંગ, કેન્સર હોસ્પિટલોમાં પેટ સ્કેન કરાવવું હોય તો વેઇટિંગ, આ બધામાં વેઇટિંગ છે. પણ ઋષિકેશ પટેલને રત્તી ભારનો રસ એ રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં નથી. અને એટલા માટે જ હવે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કોણ ચલાવી રહ્યા છે? તો ડોક્ટર ખોડિયાર, મુકેશ ભુવાજી એ રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ચલાવી રહ્યા છે સાહેબ. જી હા, ઇન્સ્ટાગ્રામ ઉપર એક પેજ ચાલે છે અને એ પેજ નું નામ છે ડોક્ટર ખોડિયાર. મુકેશ ભુવાજી એ આ પેજ ચલાવે છે. મુકેશ ભુવાજી, ડોક્ટર ખોડિયાર, ખોડલમાં સતનો દરબાર, મારી તો ખાલી ખોડલ જોડે છે એટલે બહુ છે, બાકી આખી દુનિયા મારા વિરોધમાં હોય તો મને કોઈ ફરક નહીં પડે. ભાઈ તને ફરક એટલે નહીં પડે કારણ કે ઋષિકેશ પટેલની જે આરોગ્ય વ્યવસ્થા છે, ગુજરાત પોલીસ છે, એ તને પકડી અને ઢસડીને લઈ નથી જતી એટલે તને કોઈ ફરક નહીં પડે. બાકી જો તને એકવાર ઢસડીને લઈ જાય તો તને ખબર પડે. સાહેબ હદ તો ત્યાં સુધી થઈ કે આ વ્યક્તિએ રાજ્ય સરકારની હોસ્પિટલના આઈસીયુની અંદર જાય છે. વાત સાંભળજો, સમજજો. નિર્ણય પર હું નથી આવતા, તમને આવવાની છૂટ છે. અને કદાચ આ વ્યક્તિ સાચો છે ખોટો એમાં પણ મારે નથી પડવું, પણ આ વ્યક્તિ એ અલગ અલગ હોસ્પિટલના આઈસીયુની અંદર જાય છે. પોતે એ ડોક્ટર ખોડિયાર છે, જઈને દર્દીને જોવે છે, એની ઉપર હાથ ફેરવે છે અને પછી એમ કહે છે કે સારું થઈ જશે. તો શું રાજ્ય સરકારના ડોક્ટરોની જરૂર છે ખરી? આ વ્યક્તિએ શ્રદ્ધા કે અંધશ્રદ્ધામાં મારે નથી પડવું, પણ એ રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને પડકાર ફેંકે છે કે ડોક્ટરથી સારું નથી થયું, એ મારાથી સારું થયું છે. એ વ્યક્તિ એમ કે છે કે ખોડિયારમાંનો હાથ મારી ઉપર છે. હશે ને, હોય તો કે ના હોય એમાં હું બહુ નથી પડતો કે નથી માનતો, પણ તમને ને મને જે કોઈ પીડા થાય છે, કોઈ પણ દર્દ થાય છે કે કોઈ પણ મુશ્કેલીઓ પડે છે, આ બધું જ આપણા કર્મોને આધીન છે. આ બધું જ આપણા કર્મોમાં લખાયેલું છે. આપણે માંદા પડીએ છીએ કાં તો એ આપણા કર્મોમાં લખાયેલું છે, કાં તો આપણે આપણા શરીરનું ધ્યાન નથી આપતા. આપણે કોઈ એવી ભૂલો કરીએ છીએ જેને કારણે આપણે બીમાર પડીએ છીએ. અકસ્માત થાય છે તો એ ક્યાંક આપણા નસીબે લખાયેલું હોય છે, કાં તો આ ભૂલ હોય છે, એટલા માટે થાય છે. કુદરત એવું નથી ઈચ્છતો કે આપણે દુઃખી થાય. માતાજી ભગવાન કે જે ઈશ્વરીય શક્તિ છે એ એવું નથી ઈચ્છતા કે આપણે દુઃખી થાય, કારણ કે આપણે એને જ બનાવેલા લોકો છીએ, આપણે ઈશ્વરીય શક્તિને આધીન છીએ. તો પછી કોઈ માતાજી કે કોઈ વ્યક્તિ એવું ન ઈચ્છે, કોઈ ભગવાન એવું ના ઈચ્છે કે આપણે દુઃખી થાય. વાત નંબર 2 પર આવું તો જ્યારે બીમાર હોય ને ત્યારે સૌથી વધારે બીમાર વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મને સાજો કરી દે, મારી કોઈ ભૂલ થઈ હોય. તો ભગવાન એની વાત સાંભળે કે પછી કોઈ વચ્ચેના ભુવાજીની વાત સાંભળે? મને એ નથી સમજાતું. આજ મને કોઈ તકલીફ હોય તો હું સીધી જ ઈશ્વરને વાત કરું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મારી ભૂલ થઈ, મને માફ કરી દે. પણ એના માટે કોઈ વ્યક્તિનું આઈસીયુ જેની અંદર આવવું કે જ્યાં ઇન્ફેક્શનના ચાન્સીસ હોય છે અને એવી જગ્યા પણ આ વ્યક્તિ ડાયરેક્ટ આવે અને લોકોને સાજા કરી દે, એવી બધી વાતો કરે. એક એને વિડીયો પણ મૂક્યો છે એના પેજ ઉપર કે એક વ્યક્તિએ બહાર આવીને એમ કીધું કે મને મુકેશ ભુવાજીથી સાજું થઈ ગયું. તો ત્યાં જે લાગેલી આરોગ્ય વ્યવસ્થા છે એ ખોટી હતી.
ત્યાં તમને જે ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ આપી, તમને દવાના બોટલ ચડાવ્યા, ઇન્જેક્શનો આપ્યા, તમારા રિપોર્ટ કરવામાં આવ્યા. જો આ મુકેશ ભુવાજી જ બધું હોય તો પછી રાજ્ય સરકારને કહો સિવિલ હોસ્પિટલો ખાલી કરી દે, મુકેશ ભુવાજીને આપી દે, હેલિકોપ્ટર આપી દે, બધે જાય, બધા નડી આવે, હાજા થઈ જાય. એટલી જ જો તાકાત હોય તો જાઓ. મને લાગે છે રાજ્ય સરકાર પોતે જ ઈચ્છે છે કે આ ભુવા, અંધશ્રદ્ધા બધું ચાલુ રહે, કારણ કે વોટ લેવાના હોય ત્યારે ભુવાઓ પાછા નેતાઓ માટે કામ કરે. જો શ્રદ્ધાથી બધું જ હોય, પણ આવી કેવી અંધશ્રદ્ધા કે તમે આઈસીયુમાં લઈ જઈને ત્યાં હાથ મુકાવો. તમે એવું પણ કહી શકો કે ભાઈ અમે માતાજીની પ્રાર્થના કરજો કે સાજું થઈ જાય, પણ આઈસીયુ જેવી જગ્યાએ અંદર જવું અને માત્ર ને માત્ર આ બધી વસ્તુનો પ્રચાર કરવો એ મને યોગ્ય નથી લાગતું. એટલા માટે હું બોલું છું. અને જ્યારે તમને તકલીફ હોય તો તમે સીધી ઈશ્વરને પ્રાર્થના કરી શકો, એમાં તમારે કોઈ મીડિયેટરની જરૂર નથી ભાઈ. ભગવાન એ સૌનો છે ને સરખો છે. એના માટે કોઈ વાલું કે કોઈ દવલું નથી. એને બનાવેલા આ તમામ લોકો એ એના બાળકો છે. એમાં હું, તમે અને ભુવાજી બધા જ આવી ગયા. ભુવાજી એ કોઈ ખાસ જગ્યાએથી જન્મ લઈને નથી આવ્યા, એને પણ એની માતાની કુખેથી જન્મ લીધો છે. એને પણ 2 હાથ 2 પગ, 2 આંખ, 1 નાક, 1 મોઢું છે. જેવું મારી પાસે છે એવું ભુવાજી પાસે છે, એવું જેવું તમારી પાસે. જય ખોડિયાર. મારા છોકરાને મુકેશ ભુવાજીએ હવેનો જીવતો કર્યો, આઈસીયુ માંથી બહાર કાઢ્યો, નવું જીવન આપ્યું. 45 ટાંકા હતા. મુકેશ ભુવાની ખોડિયારે ચમત્કાર કર્યો. આજે મુકેશ ભુવાની ખોડિયારના પ્રતાપે આજે મને નવું જીવન મળ્યું. નિકોલવાળી ખોડિયારની જય, મુકેશ ભુવાજીની જય. જય ખોડિયાર. તો મેં મારી ખોડિયાર અરજી કરી કે જે દીકરો તંદુરસ્ત રીતે આઈસીયુ માંથી બહાર આવી, એવી મારી ખોડિયારના ચમત્કાર છે. એમની સાધના હોઈ શકે, પણ એ સાધનાનો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિને આઈસીયુમાંથી સાજા કરી દે, અને કરી દે તો પણ એને આઈસીયુમાં જવાનો કોઈ અધિકાર નથી. આવા ભુવાઓ એ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને, ઋષિકેશ પટેલને, રાજ્ય સરકારની આરોગ્ય વ્યવસ્થાને અને હજારો લાખો રિસર્ચ કરતા ડોક્ટરો, સાયન્ટિસ્ટો, આ તમામ લોકોને ચેલેન્જ આપે છે કે તમે કંઈ નથી, અમે બધું જ છીએ. કેવી રીતે હોઈ શકે ભાઈ? તો પછી રિપોર્ટ, દવા તમારે સાજું એ ડોક્ટરોથી થઈ જવું છે અને ક્રેડિટ ભુવાને આપવી છે, અને એ ભુવો દિન પ્રતિદિન મોટો થઈ રહ્યો છે. મને એનાથી પણ વાંધો નથી, પણ આનાથી અંધશ્રદ્ધા ફેલાય છે, અને એ અંધશ્રદ્ધા ક્યારે ને ક્યારેક કોઈ વ્યક્તિનો જીવ લઈ લેશે અને લઈ લેશે ને ત્યારે રાજ્ય સરકાર જાગશે. ત્યાં સુધી ઋષિકેશભાઈ કે ભલે ડોક્ટરે હાલે ને ભુવાજી હાલે. હોસ્પિટલોની પરિસ્થિતિ ભયંકર છે. હોસ્પિટલો પાસે પૂરતા ડોક્ટરો નથી, પૂરતા સાધનો નથી, અને એમાં હવે બધું ભુવા ભરોસે જે આરોગ્ય વ્યવસ્થા છે ઋષિકેશ પટેલની, એ આખી ભુવાઓના ભરોસે ચાલી રહી છે. અને જો રાજ્ય સરકાર એવું માનતી હોય કે ભુવાજીથી સારું થઈ જાય, તો રાજ્યના આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે તમામ હોસ્પિટલો દીઠ એક ભુવાને સરકારી ભરતી કરી લેવી જોઈએ. હોસ્પિટલ દીઠ એક સરકારી ભુવાજી હોવા જોઈએ કે જે ભુવાજીએ જે કંઈ દર્દી આવે એને હાથ મૂકતા જાય ને હાજા થતા જાય, હાથ મૂકતા જાય ને હાજા થતા જાય. તો દવાઓનો ખર્ચો નહીં, રિપોર્ટનો ખર્ચો નહીં. ઋષિકેશભાઈ પાસે આમે ડોક્ટરોની ટીમ નથી, તો 1-2 ભુવાજી હોય એ બસ બધું કર્યા કરે. એક સરકારી ભરતી કરી દો ને ભાઈ. કાં તમે પ્રમોશન આપવાનું બંધ કરો, અને કાં તમે આ જેટલા પણ આવા ધતિંગ કરે છે ને એને બંધ કરાવી દો સાહેબ. તમે ધૂણતા હોય એનું કામ કરો. તમે ડોક્ટરનું તમે છો શું ભાઈ? તમારું શું માનવું છે? રાજ્યમાં જે અંધશ્રદ્ધા ફેલાય છે અને જે ખોટા ભુવાઓના ખેલ ચાલી રહ્યા છે, એને લઈને તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં લખજો. અને તમને એવું લાગતું હોય કે આવા ભુવાજીના કારણે દર્દીઓ સાજા થઈ જાય છે, તો પછી ડોક્ટરોની શું જરૂર, એ પણ ખાસ કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.